ગુજરાતમાં કચ્છના પશ્ચિમ છેડે લખપત તાલુકામાં આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર ભારતનું અંતિમ પૌરાણિક શિવાલય છે। રામાયણ કાળની રાવણની કથા સાથે જોડાયેલ આ સ્થળે અસંખ્ય શિવલિંગો પ્રગટ થયા હોવાથી આનું નામ કોટેશ્વર પડ્યું છે। પૌરાણિક કથા અને નામનો અર્થ કોટી શિવલિંગ, કોટી એટલે અસંખ્ય અથવા કરોડ અને ઈશ્વર એટલે ભગવાન શિવ। રાવણની તપસ્યા કથાઓ અનુસાર લંકાપતિ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા કૈલાશ પર ભારે તપ કર્યું હતું। શિવજીએ ખુશ થઈને તેને એક અત્યંત પવિત્ર શિવલિંગ આત્મલિંગ આપ્યું। દેવોનું કપટ રાવણ એ લિંગ લઈને લંકા જઈ રહ્યો હતો। રસ્તામાં અભિમાનના લીધે તેનાથી શિવલિંગ જમીન પર મુકાઈ ગયું। શિવલિંગ મેળવી લીધું અને રાવણને બ્રહ્મમાં નાખવા જેવા બીજા એક સરખા લાખો કોટી શિવલિંગો સર્જાયા। સાચું લિંગ ઓળખવામાં મૂંઝવણ થતાં રાવણે એક લિંગ ખેંચી લીધું જે અહીં સ્થાપિત થયું અને બાકીના અસંખ્ય શિવલિંગો અહીં જ રહી ગયા, જેથી આ જગ્યાનું નામ કોટેશ્વર પડ્યું। ઇતિહાસ અને પુનઃનિર્માણ પ્રાચીન ઉલ્લેખ આ તીર્થસ્થાનનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો અને સ્કંદપુરાણમાં જોવા મળે છે। નંદીની સ્થાપના ઈ.સ. 1718 થી 1741 દરમિયાન રાવ દેશળજી પહેલાએ આ મંદિર ખાતે પિત્તળના નંદીની સ્થાપના કરી હતી। ભૂકંપ અને પુનરુદ્ધાર સંવત 1875 જેઠ વદ નોમ ના ભયંકર ભૂકંપમાં જૂનું મંદિર ધરાશાયી થયું હતું। ત્યારબાદ રાવ ભારમલજીના શાસનકાળ દરમિયાન જેઠા શિવજી અને સુંદરજી શિવજી સોદાગરે વર્તમાન મંદિરના મંડપ અને કોટનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો। હર હર મહાદેવ।